વારંવાર વિવાદથી ઘેરાયેલી કીર્તિ પટેલ ફરી એકવાર વિવાદનું કારણ બની છે। જૂનાગઢના પવિત્ર મેળા દરમિયાન તે અંતિમ દિવસે શાહી સ્નાન કરવામાં આવે છે, જેની અંદર તમામ સાધુ સંતો દ્વારા રાત્રિના 12 વાગ્યાના ટકોરે મૃગીકુંડની અંદર સ્નાન કરવામાં આવે છે। આ સ્નાન માત્ર સાધુ સંતો દ્વારા જ કરવામાં આવે છે, પરંતુ આ સ્નાનમાં આ વખતે તે મિની કુંભ મેળા બાદ અંતિમ દિવસે કીર્તિ પટેલ પણ આ શાહી સ્નાનમાં સામેલ થઈ છે। ખાસ કરીને તેણે ભગવા વસ્ત્રો ધારણ કરી અને સાધુ સંતો સાથે તે શાહી સ્નાન કર્યું હતું। ત્યારબાદ પોલીસ દ્વારા તેમને રોકવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ હવે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે તેને લઈ વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। જૂનાગઢના મિની કુંભ મેળા બાદ તે અંતિમ દિવસે કીર્તિ પટેલ દ્વારા શાહી સ્નાન કરવામાં આવ્યું હતું। આ શાહી સ્નાન દરમિયાન સાધુ સંતોની સાથે તેઓએ મૃગીકુંડની અંદર ડૂબકી લગાવી હતી, જેને લઈ હવે ભક્તોની આસ્થાને પણ ઠેસ પહોંચી છે। ખાસ કરીને તમામ સાધુ સંતોની અંદર પણ રોષ ભભૂકી ઉઠ્યો છે। જેવી રીતે વિડીયો વાયરલ થયા હતા તેવી રીતે તે કીર્તિ પટેલને આ શાહી સ્નાન કરવાથી પોલીસ દ્વારા રોકવામાં પણ આવ્યા હતા, પરંતુ કીર્તિ પટેલે તે અંતિમ દિવસે મૃગીકુંડની અંદર શાહી સ્નાન કર્યું હતું। ત્યારબાદ તે હવે જૂનાગઢના પ્રાંત અધિકારીની પ્રતિક્રિયા સામે આવી છે। ખાસ કરીને હવે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે, સૌપ્રથમ જૂનાગઢના તે પ્રાંત અધિકારી શું કહી રહ્યા છે તે સાંભળી લઈએ। જે આ ઘટના બની છે, સાધુના વેશમાં એણે છુપા રૂપે પ્રવેશ કરી દીધો અને સાધુ સંતોની અંદર ભળી જઈ અને કુંડમાં એણે ડૂબકી લગાવી દીધી છે। અમને આ વસ્તુની ખબર પડી એટલે તરત જ સાધુ સંતોએ અમારું ધ્યાન દોરતા એને તાત્કાલિક ધોરણે આમાંથી બહાર કાઢવામાં આવી છે અને આ બાબતે ત્રણેય અખાડાના જે સાધુ સંતો છે એમને પૂછી અને આ બાબતમાં જે કંઈ પણ કાયદેસર કાર્યવાહી પણ કરવાની થતી હશે તો એ અમારા દ્વારા કરવામાં આવશે। એના માટે ત્રણેય અખાડાના જે સાધુ સંતો છે એમને આજે શાહી સ્નાન ચાલુ છે એ પૂર્ણ થાય ત્યારબાદ એમને પૂછી અને નક્કી કરવામાં આવશે કે આ બાબતમાં શું હોય છે। કોઈ કાયદેસર કાર્યવાહી પણ જો કરવા પાત્ર હશે તો વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવશે। લોખંડી વ્યવસ્થા ઊભી કરી તો એટલી બધી ચૂક કઈ કરી શકે? એમણે સાધુના કપડાં પહેરેલા હતા, ઉપરાંત જે એમના વાળ ને એ બધું એવી રીતે સ્ટાઇલ કરીને આવેલા હતા અને સાધુઓની વચ્ચે ઝડપથી જે ગેટમાં જે અમારી પોલીસ છે એમનું ફ્રિસ્કિંગ છે એમાં બહુ ઓછા એક સાથે પ્રેશર આવેલું હતું અને એમાં છુપાવે છે ઘૂસી જાય અને એણે આવું કૃત્ય કરેલું છે। આ બાબતે તંત્ર દ્વારા જે કંઈ કાયદેસર કાર્યવાહી કરવા પાત્ર થશે તે કરવામાં આવશે। આ તો કીર્તિ પટેલ ઘૂસી ગઈ, અન્ય કોઈ અસામાજિક તત્વો કે દેશ વિરોધી વ્યક્તિ ઘૂસી ગયો તો શું થાય? તો કોની ચૂક ગણાય? સામાન્ય રીતે આ બાબતમાં અહીં આજ સુધી આવી કોઈ ઘટનાઓ બનેલી નથી અને સામાન્ય રીતે જે સનાતની સાધુઓ હોય છે એમનું જ સ્નાન અહીંયા કરવામાં આવતું હોય છે। એ બાબતે પોલીસ ફ્રિસ્કિંગ પણ રાખવું જરૂરી હોય છે। આ વખતે મેળામાં બહુ મોટી માત્રામાં સાધુ સંતોએ ભાગ લીધેલો હતો અને ગેટ ઉપર પ્રેશર હતું એના કારણે આ છુપી રીતે આવી ગયા હતા। આ બાબતે આગળની જે કંઈ કાર્યવાહી કરવા પત્ર આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।